હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર ફક્ત સાહિત્ય ચેનલમાં તમારું સ્વાગત છે. ડીડી સેટ 2026ની એક્ઝામને બેટા હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે તમારા વતી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું ક્વેશ્ચન કદાચ થતો હશે કે સર જે રેપ્યુટેડ એન્જિનિયરિંગ કોલેજીસ છે જે જીટી અંતર્ગત આવે છે તો કે એની અંદર જે આપણે કટ ઓફની વાત કરીએ ડીડી સેટનું જે છેલ્લા 2 વર્ષથી એક્ઝામ લેવાય છે તો કે એની અંદર કેટલું હતું તો કે એની એક પીડીએફ જે મારી પાસે અવેલેબલ છે અને એના બેઝ પર જ અત્યારે આપણે વાત કરીએ તો કે સારી એવી રેપ્યુટેડ કોલેજમાંની એક કે જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે અને એ અમદાવાદ સ્થિત છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ એનું નામ છે, જે કદાચ તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ સાંભળેલું હશે કે જે એના સ્ટડી અને એની સાથે સાથે એના પ્લેસમેન્ટ માટે જાણીતી કોલેજ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય છે કારણ કે સારું પ્લેસમેન્ટ હોય, સારું સ્ટડી હોય, પ્લસ અમદાવાદ જેવી સારી જગ્યા પર એ કોલેજ સ્થિત છે અને પ્લસ એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કહીએ ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એ બધી રીતે એ જે એન્જિનિયરિંગ કોલેજ છે અને પ્લસ ફી સ્ટ્રક્ચર, કારણ કે ગવર્મેન્ટ કોલેજ છે એટલે બોયઝ માટે 1500 રૂપિયા અને ગર્લ્સ માટે ત્યાં ફ્રી હોય છે, સિવાય કે નોમિનલ જે એક્ઝામની ફી ને બધું હોય તે જ. તો એવા પર્પઝથી બેટા આપણે જો જોઈએ તો આ કોલેજ તમારા માટે બેસ્ટ કોલેજીસમાંની એક છે. હવે 2 વર્ષથી ડીડી સેટની એક્ઝામ લેવાઈ રહી છે અને એની જે પીડીએફ મારી પાસે છે કે કઈ કોલેજની અંદર કટ ઓફ કેટલું હતું તો કે એના બેઝ પર બેટા અત્યારે હું તમને એલડી એન્જિનિયરિંગ કોલેજ કે જ્યાં ઘણી બધી બ્રાન્ચીસ છે અને પણ એમાંની ટોપ 8 બ્રાન્ચની જો આપણે વાત કરીએ તો અત્યારે તમે સ્ક્રીન પર એનું કટ ઓફ જોઈ શકતા હશો. હવે અહીંયા તમે જોશો તો સૌથી પહેલાં મેં ત્યાં 8 જે બ્રાન્ચ છે એના નામ લખેલા છે અને દરેક બ્રાન્ચની બાજુમાં તમને 2 નંબર દેખાતા હશે કે જેમાં એક મેક્સિમમ નંબર છે અને એની બાજુમાં એક મિનિમમ નંબર છે. આ મેક્સિમમ અને મિનિમમ નંબર કે મતલબ કે પર્ટિક્યુલર આપણે કોઈ પણ બ્રાન્ચની વાત કરીએ, જેમ કે આપણે સૌથી પહેલાં માનો કે એક ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનું એક્ઝામ્પલ જો લઈએ કે જ્યાં તમને આઈ થિંક 191 જેવો નંબર લખેલો હશે અને જોડે અરાઉન્ડ 149 કે 150 જે નંબર લખેલો છે એનો સીધો મતલબ બેટા એ થાય છે કે ત્યાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જેટલી પણ સીટ D2D એડમિશન માટે અવેલેબલ છે તો એમાં સૌથી પહેલો સ્ટુડન્ટ જે એન્ટર થયો છે એ માનો કે જેટલી પણ સીટ છે, માનો કે 10 સીટ D2Dની અંદર ઇલેક્ટ્રિકલમાં અવેલેબલ હોય તો જે સૌથી નંબર 1 સીટની વાત કરીએ એમાં 191 જેના માર્ક્સ છે તે સ્ટુડન્ટે ત્યાં એડમિશન લીધું છે અને સૌથી છેલ્લી એટલે કે 10મી સીટ જો ત્યાં અવેલેબલ હોય તો એ 10મી સીટ પર કે પછી 10માંથી જેટલી પણ સીટ ભરાઈ હોય, માનો કે 8 સીટ ભરાઈ હોય તો એ 8મી સીટ પર, મતલબ કે જે સૌથી લાસ્ટ સીટ પર છે તો એના પર જે વિદ્યાર્થીએ એન્ટ્રી લીધી છે એ અરાઉન્ડ જે 149 કે 150 માર્ક્સ મેં ત્યાં લખેલા છે તો કે એના પર છે. એવી રીતે દરેક બ્રાન્ચની સામે તમને ત્યાં એક મેક્સિમમ નંબર મતલબ હાઈએસ્ટ કેટલા માર્ક્સવાળા સ્ટુડન્ટે ત્યાં એન્ટ્રી લીધી છે અને સૌથી લોએસ્ટ માર્ક, એવી રીતે જે ટોપ 8 બ્રાન્ચ છે કે જે એલડી એન્જિનિયરિંગ કોલેજની ગણાય છે તો બેટા એના મેં ત્યાં માર્ક્સ તમને બતાવેલા છે. આ માર્ક્સ એટલા માટે બતાવ્યા છે કે જેથી તમને એનો આઈડિયા આવે કે લગભગ કેટલી રેન્જમાં મારી પર્ટિક્યુલર બ્રાન્ચની અંદર જે પણ બ્રાન્ચમાં બેટા તમે અત્યારે સ્ટડી કરો છો ડિપ્લોમાની અંદર અને ડિગ્રીમાં તમે એડમિશન લેવા માંગો છો તો તમને એક ટાર્ગેટ સેટ કરતાં ખબર પડે. અને આની જે હું તમને વાત કરું તો બેટા એ 1 થી 2 વર્ષ પહેલાંનું, કારણ કે 2 વર્ષથી આ એક્ઝામ લેવાય છે એટલે કે ત્યારનો આ ડેટા છે. મતલબ ઓબ્વિયસલી કે આ વર્ષે એની અંદર માર્ક્સમાં હજુ પણ આપણે કહીએ કે વધારો થવાના ચાન્સીસ છે, બરાબર. એટલે લગભગ આનાથી અમુક માર્ક આપણે એડ કરીને જ ગણતરી રાખવી પડશે. અને બીજી વસ્તુ કે આમાં જે સીટની અંદર જે માર્ક્સ હોય છે એ ઓપન, એસસી, એસટી, ઓબીસી, TFW, EWS એવી દરેક કેટેગરી વાઇઝ એ લોકોએ અલગ અલગ બાયફર્કેટ કરેલા હોય છે કે જેની અંદર જનરલી જોવા મળ્યું છે કે SC, ST અને OBC, બરાબર, તો એ કેટેગરી કરતાં જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ હોય છે તો કે એમના માટે કટ ઓફ જનરલી ઊંચું જતું હોય છે અને એટલા માટે અહીંયા મેં જે બેટા તમને માર્ક બતાવ્યા છે એ ઓપન કેટેગરીના માર્ક્સ રાખીને જ સેટ કર્યા છે કે જેથી કદાચ તમે SC, ST કે OBCમાં પણ હોય તો જો તમે આ ટાર્ગેટને માઇન્ડમાં રાખીને ચાલશો તો પેલું જે તમારી કેટેગરીનું ટાર્ગેટ હશે એ તમે એકદમ ઇઝીલી એચીવ કરી શકશો. અને છતાં પણ જો તમારે તમારી કેટેગરી વાઇઝ પણ માર્ક જો પર્ટિક્યુલર ચેક કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક મેં તમારે જો શેર કરી છે, ખાસ ત્યાં તમે જોઈન થઈ શકો છો. તમારી જોડે હું ત્યાં એ PDF શેર કરી દઈશ કે જેથી તમે એકદમ ઇઝીલી ત્યાં સર્ચ કરીને તમારી જે બ્રાન્ચ છે
બરાબર. અને LD કોલેજ અને એ ઉપરાંત પણ જે બીજી કોલેજ કે જ્યાં તમારો પ્લાન હોય તો ત્યાં તમે તમારી કેટેગરી વાઇઝ જે ક્લોઝિંગ અને જે સ્ટાર્ટિંગ જે રેન્ક છે, માર્ક્સ છે, એ બધી વસ્તુ A to Z ઇન્ફોર્મેશન ત્યાં જોઈ શકશો. તો ખાસ અત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને વોટ્સએપ ગ્રુપની જે લિંક છે એમાં તમે જોઈન થઈ જાઓ અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ બરાબર જેટલા પણ લોકો આ વખતે DD સેટની એક્ઝામ આપવાના છે તો એમની જોડે આ લિંક શેર કરી દો.